માણાવદરના પૂર્વ ધારાસભ્ય અને મિનિસ્ટર જવાહર ચાવડા દ્વારા પીએમ નરેન્દ્ર મોદીને જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખની તાનાશાહી તેમજ સતત સત્તામાં રહેવા માટે પાર્ટીની છબી ખરડાય તેવા કામો કરેલા હોય તેવો જવાહર ચાવડાનો લેટર જાહેર થતા સનસની મચી ગઈ છે। આ મુદ્દે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા દ્વારા મીડિયાને પ્રતિક્રિયા આપેલી છે તે જોઈએ। ભરતભાઈ, આ જે કિરીટ પટેલનો જે લેટર ફરે છે અને જવાહરભાઈ ચાવડાએ લેટર જે આપ્યો છે એ બાબત તમે શું કહેવા માંગો છો? જી હરેશભાઈ, મેં પણ આગળ સોશિયલ મીડિયા દ્વારા લેટર જોયો। આપણા માજી કેન્દ્રીય મિનિસ્ટર જવાહરભાઈ ચાવડાએ એવો એક લેટર જાહેર કર્યો અને જો તો એક જગજાહેર છે એમ તો કે ભાઈ ભાજપમાં એક રીત છે 3 વર્ષમાં જ પૂરતો જ હોદ્દો હોય, એક વ્યક્તિ એક હોદ્દો। પણ જૂનાગઢ જિલ્લા પ્રમુખની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લા પ્રમુખ તરીકે કિરીટ પટેલ જે જવાહરભાઈ નામજોગ વાત કરી છે કે 3 ટર્મ થયા, સતત અણનમ 3 ટર્મ થયા કે 9 વર્ષ થયા જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ હોય, જેને કારણે દરેક અધિકારીઓ ક્લાસ 1 અધિકારી, 2 અધિકારી, 3 અધિકારીઓ એટલા બધા માનસિક ત્રાસ ગુજારી રહ્યા છે એની પર કે કા કિરીટ પટેલને તાબે થાવ અને કા ટૂંકમાં તમે એવી જગ્યાએ તમને મોકલી આપે, એવી જગ્યાએ એને રાજકીય વખતથી એવી જગ્યાએ નોકરી પર ફિટ કરી દે કે જેનો પરિવાર આખો ડિસ્ટર્બ થઈ જાય। આવા ડરને કારણે સતત અધિકારીઓને કામ કરવું પડે છે, જેથી આ કારણથી જૂનાગઢ જિલ્લામાં 250થી પ્લસ વધારે સહકારી મંડળીઓ એવી તાત્કાલિક અસરથી ઊભી કરવામાં આવી કે જેનું કોઈ વેચાણ ન હોય, જેનું કોઈ માધ્યમ ન હોય કે સહકારી ક્ષેત્ર કામગીરી, છતાં એ પાછા મતદારો હોય। આવા કૌભાંડને કારણે કિરીટ પટેલ જૂનાગઢ સિટીમાં પણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન થઈ ગયા, વિસાવદરમાં પણ ચેરમેન થયા। આ આધારે આવી જ રીતે જૂનાગઢ જિલ્લો તો છે જ બધી, પણ ગીર સોમનાથ જિલ્લામાં જઈને પણ માન લો કે ત્યાં તાળામાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન થવું એટલે ક્યાં સુધી આ તો બધી એવી વાત છે કે ભાઈ કમાવ દીકરો સૌને ગમે, મારો એ હારો। એટલે આમાં ક્યાંક ઉપલા નેતાઓને હું તો કહું કિરીટ પટેલ તો બધું તો છે બધું, પણ કિરીટભાઈને સહકાર આપવા CR પાટીલ પણ હોય, એટલે ક્યાંક ને ક્યાંક CR પાટીલ પણ આમાં સંકળાયેલા હોય, એનાથી પણ અજાણ્યું હોય એવું હોય અને કોઈ પણ રીતે એને ખુશ કરવામાં કિરીટ પટેલ કામયાબ રહ્યા હોય, એટલે આવો ખુલ્લો આક્ષેપ છે। અને આપણા જવાહરભાઈ ચાવડાએ જે આપણા નરેન્દ્ર મોદી સાહેબને જે લેટર લખ્યો એના અનુસંધાને આજે અમને ખ્યાલ આવ્યો ખરેખર ભ્રષ્ટાચાર ક્યાં હદ સુધી પહોંચી ગયો છે અને આંદોલન અંદર પણ એટલો બધો વિખવાદ છે એની શરમસીમાય છે ભાઈ। એનો મતલબ એવો છે કે જો 9 વર્ષ થયા કિરીટ પટેલ આ જૂનાગઢ જિલ્લાના પ્રમુખ છે તો પોતાની મનસુબીથી જિલ્લો ચલાવે છે એવું તમે કહેવા માંગો? દાદાગીરી બધે મેં કીધું ને કોઈ પણ ઓફિસરને બોલવાની કોઈ રાઇટ જ નથી। કા કિરીટ પટેલના દાદે થાવ અને કા તમારે ઘર ભેગા થાવ કે કોઈ પણ કા તમારા વતન એવો તો ડિસ્ટર્બ કરી નાખીને વાત જવા દે। જો આમનામ હાલશે તો હું જૂનાગઢને કદાચ બિહાર થતા વાર ન લાગે ભાઈ, કારણ કે અધિકારી રાજ આવતા અધિકારીને બધી રાજકારણી સંગઠન હોય, સિન્ડિકેટ હોય તો બરબાદ થવાનું છે, ભ્રષ્ટાચાર માજા મૂકવાનું છે।